પેલા જે હિરેનભાઈ જે રેગ્યુલર સવાલ કરે છે ને યુટ્યુબ પર, હા, એમનો એક સવાલ આવ્યો છે કે ભાઈ કાકાને એમ પૂછજો કે આ બધી છોકરીઓ ઓલવેઝ એવું કેમ બોલે છે કે બધા પુરુષ એક જેવા જ હોય છે? એ તો ચાઇનીઝ કહેવત છે. હે? એક ચાઇનીઝ છોકરીનો ધણી ભીડમાં ખોઈ ગયેલો ને ત્યારે આ આવું બોલી ગઈ હતી. આપણને લાગુ ના પડેલા? ઓકે. બીજો સવાલ છે, જીવનમાં પહેલો પ્રેમ યાદ આવે? આવે જ ને ભાઈ, પહેલો પ્રેમ ભૂલાય યાર. પણ આ એક વસ્તુ છે, શું? દારૂનો છેલ્લો પેક અને જીવનનો પહેલો પ્રેમ, આ બંને કર્યા પછી જ એવું થાય કે આ ના કર્યું હોત ને તો સારું થાત. લાયા. અને એક છેલ્લો સવાલ છે, કેટલા જેલા? છેલ્લો કે કેવું કહેવાય કાકા કે આટલું ઇંગ્લિશ આવડતું હોય તોય જલેબીનું ઇંગ્લિશ નથી ખબર? શેનું? જલેબી. પણ એ તો નામ છેલા, નામ થોડું બદલાય. એટલે હું કિશોર હોઉં તો ઇંગ્લિશમાં, ફ્રેન્ચમાં, જર્મનમાં કિશોર તો કિશોર જ રહે ને યાર. હા, એ બરાબર. વિદ્યા નામની છોકરી હોય. કોણ? વિદ્યા. હા. એ 2-3 દિવસ નાય ના તો એ કે મેલી વિદ્યા થોડી કહેવાય. मेरी तो तमन्ना है कि सासू मेरी टैं टैं ना करे, घरवाला भी चुप रहे, ससुर जी भी कुछ ना कहे, ननद मेरे आगे पानी भरे। सूट बनाने वाली कंपनियों से मैं एक बात पूछना चाहती हूँ। ये देखो कितना प्यारा कुर्ता है ना, फुल लेंथ है इसकी। ये कोई पेड प्रमोशन नहीं है, ये ध्यान रखना। और ये दुपट्टा देखो कितना बड़ा सुंदर सा दुपट्टा है इसका। लेकिन अभी रुको, ये देख रहे हो ये पैंट, मतलब क्या सोच के तुम लोग ये पैंट बनाते हो? थोड़ा कपड़ा नीचे की तरफ लंबा कर दिया करो, साइडों में चौड़ा कर दिया करो, ताकि हम लोग अच्छे से पहन सके। ये ऐसे फंगी हुई रहती है, बेइज्जती हो जाती है। कोई आ जाता है तो इतना महंगा सूट खरीदो और फिर नाश। ये क्या कर रहे हैं आप? वाह, व्हाट ए क्वेश्चन। ये मैं क्या कर रहा हूँ? पिछले 1.25 मिनट से तुम देख रहे हो मैं क्या कर रहा हूँ। मैं यहाँ पे इलेक्शन चल रहे, वोटर आईडी बना रहा हूँ मैं। देख रहे ना? रुको जरा. જો નાની છોકરીઓ ભેગી બેહું ને તો ત્યાં ડોહી લાગું, અને જો ડોહિયું ભેગી બેહું તો ત્યાં નાની લાગું. હે માં માતાજી, કઈ ઉંમરમાં હલવાડી દીધી છે.